હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો, અત્યારે વાગી ગયા છે 7:30. હું થઈ ચૂક્યો છું રેડી. થોડો લેટ થયો છું, પરંતુ આજે ઈદનો દિવસ. તમે બધાએ ગયા ઈદના દિવસનો વિડીયો જોયા જ છે. આપણે ટોટલ 3 ભાગ બનાવ્યા હતા. ફૂલ ઇતિહાસ સાથે, ફૂલ હિસ્ટ્રી સાથે તમને મેં એ રજૂ કરેલા છે. પરંતુ આજના દિવસે આવવાની છે ખરેખર ખૂબ મજા. બન્યા રહેજો. ચાલો તો પહેલા નમાઝ પડી આવીએ અને ત્યાર પછી બધાને આપણે ઈદ મુબારક. મિત્રો, અત્યારે હું પહોંચી ગયો વાઈદ અલી શાહ કબ્રસ્તાન ઈદની નમાઝ પઢવા માટે. ગયા વખતે આપણે ઓલા ગેટેથી ગયા હતા. આ વખતે આપણે આ ગેટેથી જઈશું, કેમ કે ઓલા ગેટેથી આપણે જઈએ ને તો સીધા ત્યાં ઈદગાહ પહોંચી જઈએ, અને આ ગેટેથી જઈએ ને એટલે આ મેન સીધો રસ્તો લાગુ પડે, અને ત્યાંથી આપણે અંદરની બાજુ જઈએ ને તો સીધું ઓલા ગયા વખતે મેં તમને ઓલો ગેટ બતાવ્યો હતો, તો થયો ચાલુ આ વખતે આ ગેટેથી તમને લઈ જાઉં. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઇલાહા ઇલ્લલ્લાહ, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. મિત્રો, ઈદની નમાઝ થઈ ચૂકી છે, એટલા માટે કરી અને બધાને ઈદ મુબારક. ત્યાંથી આપણે અંદર એન્ટ્રી કરી હતી અને અહીંયાથી આપણે બહાર જવાનું છે. અસ્સલામ વાલેકુમ. સલામ. કેમ છો? ખૈરિયત? તમને મુબારક. મિત્રો, હવે તમને એક પ્રશ્ન થતો હશે કે નિઝામ સર, ગઈ ઈદમાં જે વિડીયો હતો એની અંદર તો એટલા બધા લોકો હતા અને આ ઈદમાં કેમ એટલા ઓછા લોકો છે? જોકે હવે બકરી ઈદ એટલે કે ઈદ ઉલ અઝહાની અંદર એવું બનતું હોય છે કે મોસ્ટ ઓફ બધા અલગ અલગ મસ્જિદોની અંદર, જોકે ઈદ ઉલ ફિત્રમાં પણ દરેક મસ્જિદોમાં નમાઝ થતી હોય છે, પરંતુ બને છે એવું કે કુરબાની કરવાની હોય અને સમયનો થોડો અભાવ હોય, એટલા માટે કરી અને મોસ્ટ ઓફ અલગ અલગ મસ્જિદોની અંદર વહેંચાઈ જતા હોય છે, ત્યાં નમાઝ પઢી લેતા હોય છે. પરંતુ સૌથી મોટું તો એ કે હું મોસ્ટ ઓફ ટાઈમ મળી ગયા તો કીધું ઈદ મુબારક કરતા ચાલ્યા. જોકે મોસ્ટ ઓફ તમારે આગ્રહ એટલો જ રાખવાનો કે જેટલું શક્ય બને એટલું તમામ ઈદની જે નમાઝ છે એ ઈદગાહે પઢવા જવાનો જ આગ્રહ રાખવો એમ. એટલા માટે કરી અને પબ્લિક ઓછી છે. મિત્રો, આ ગેટ તો તમને યાદ જ હશે. આ વખતના વિડીયોની અંદર મેં બતાવ્યો હતો કે સેમ એઝ ઇટ ઇઝ પ્રોસેસ હોય છે બંને ઈદોની, કે આસ્થાના શરીફમાંથી તબરુકાતો સવારના 7 વાગ્યે આવે છે, એ અહીંયા રાખવામાં આવે છે અને ત્યાર પછી ફરી પાછા 4 વાગ્યે અહીંયાથી આસ્થાના શરીફ રવાના થાય છે. એ અગાઉના મેં 3-4 વિડીયો જે છે એની અંદર તમને બતાવેલા છે. ત્યાં જઈને જોજો, ખૂબ જ મજા આવશે. ઘણી બધી હિસ્ટ્રીઓ પણ નાખી લે. તો મિત્રો, પહોંચી ગયો ફાઇનલી ઘરે. અસ્સલામ વાલેકુમ. તો મમ્મી પપ્પાને ઈદ મુબારક કરી દઉં, એમના હાથ ચૂમી લઉં, એમને ગળે મળી લઉં અને એમની દુઆઓ લઈ લઉં, એટલે આપણી ઈદ સુધરી ગઈ. તમે પણ તમારા ઘરે તમારા મમ્મી પપ્પા છે તો તમે ખુશનસીબ છો. જે નથી એના માટે મારે દિલમાં ખેદ છે, તો તમે પણ એની કદર કરી લ્યો અને એમની દુઆઓ લ્યો. ઓય અલે, ઈદ મુબારક. અહીંયા આવી જા, અહીંયા જલ્દી જલ્દી. આ જો નાનીની બેંક આવી ગઈ. જો આ નાનીના ખિસ્સા ખાલી કરે જ બધી ભેગા થઈને. આમિર, આ બધી પૂછતા થાય કે આમિર ક્યાં ગયો, આમિર ક્યાં ગયો. ઈદ મુબારક તો કર, આ લોકો વાટ જોતા રહી. મિત્રો, સવારના થોડો મૂડ ઓફ હતો. ખબર નહીં કેમ મૂડ સ્વિંગ થતો હતો. કંઈક લોટ્સ ઓફ વિચાર કરી લીધા હોય છે. બની શકે, થાય ભાઈ, આવું ક્યારેક ક્યારેક બને એમ. જરૂરી નથી કે માઇન્ડ સ્ટેબલ જ રહેતું હોય. ઉતાર ચઢાવ થોડો આવતો રહેતો હોય. પરંતુ સવારના આવ્યો ઈદગેહથી, ત્યાર પછી બસ થોડોક વ્યસ્ત થઈ ગયો અને વ્યસ્ત થઈ પછી તો સૂઈ જ ગયો હતો. અત્યારે ઘણા બધા ફોન આવ્યા કે નિઝામ સર દેખાતા કેમ નથી, અલમ રોજા નીકળવાના છે થોડીક વારમાં,
તો મેં કીધું ચાલો બતાવી પણ દઉં. જોકે ગયા વખતના વિડીયોની અંદર આપણે લગભગ વસ્તુઓ પૂરી પાડી છે. આજનો આપણે ક્રાઉડ જોઈએ અને નોર્મલ એવું કંઈક મીટઅપ જેવું પણ આયોજન કરી જ નાખીએ. જો બધા મળે, બધાની સાથે ઈદ મિલન કરીએ. તો ચાલો મારી સાથે. અત્યારે વાગે છે 6:15 અને હું છું અત્યારે વાણિયાવાડ વિસ્તારમાં. મારે ગાડી છે ને અહીંયા પાર્ક કરવી પડી, કારણ કે ત્યાં લોંગ સુધી ગયો રસ્તે તો ક્રાઉડ જબરજસ્ત હતો. આ વખત કંઈક એવી ઈચ્છા છે કે ક્રાઉડની અંદર જઈને વિડીયો બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ. કેવું ફિલિંગ આવે છે ને, ચાલો તો જઈએ, પછી જ ખબર પડશે. અસ્સલામ વાલેકુમ. ક્યાં ખેરિયત? ક્યાં હાલે ભાઈ, ખેરિયત? મેં કીધું હતું ને કે મીટઅપ જેવો માહોલ થઈ જશે થોડો થોડો, તો મીટઅપ જેવો માહોલ કરતા જઈએ આપણે. ગયા વખતે છે ને ત્યાંથી શૂટ કર્યું હતું, આ મસ્જિદ છે ને ત્યાંથી. આ વખતે વિચાર્યું કે અહીંયાથી શૂટ કરું, પણ બનશે એવું કે ત્યાં છે ને આપણને આ નેટ, જે ગ્રીન નેટ છે ને એ ગ્રીન નેટ નડશે, એટલે અંદર જ જવું આપણને બેટર રહેશે. આમિર ક્યાં ઘેર છે? હું જો અત્યારે ક્રાઉડની વચ્ચે અને મારો ભાણિયો મળી ગયો મને. ચાલો ઈદ મુબારક કહી દો બધીને. આમ દોસ્તી ઈદ મુબારક કરી દે ભાઈ. ઈદ મુબારક બધાને, ઈદ મુબારક. હું હમણાં થોડી વાર પહેલા આવ્યો ને તો ક્રાઉડ હતો જ નહીં. 5 જ મિનિટ થઈ, ગાડી પાર્ક કરી, અહીંયા ફૂલ ક્રાઉડ થઈ ગયો. હજુ આવશે પછી કેટલો ક્રાઉડ થશે એ ખબર નથી એમ. ખરેખર મીટઅપ જેવું છે. કેમ છે બધા મજામાં? ઈદ મુબારક ભાઈ બધીને. હા એમ અવાજ નતો આવતો તારો. કેમ છો મજામાં? वालेकुम अस्सलाम. और तुम भी कर लो ना, दूसरे को भी करा दो. यूं किरदार में अल्लाह की बुरहान મિત્રો, અલમ શરીફને ઉપાડવાની પણ એક તહેઝીબ હોય છે. ગયા વખતે હું તમને નહોતો બતાવી શક્યો, તો અત્યારે હું તમને નજદીકથી બતાવું કે અલમ શરીફ ખરેખર કેવી રીતે ઉપાડવામાં આવે છે. એક હાથ નીચેની બાજુ રાખવામાં આવે અને એક હાથ ઉપરની બાજુ રાખવામાં આવે. ખભા ઉપર રાખીને પછી સીધો અહીંયાથી આ રીતે એને ઉપાડવામાં આવે. આ જેટલા પણ 13 અલમ શરીફ છે ને, આ તમામે તમામ 14 અલમ શરીફ. આ 14 ગયા વખતના વિડીયોમાં મેં હિસ્ટ્રી આપેલી છે કે ક્યાંથી આવ્યા છે, કોને આપ્યા છે. આ તમામ જે તમે અલમ જોવો છો ને એની એક તહેઝીબની સાથે, જો અહીંયા હાથ હોય છે, બીજો એક હાથ ઉપરની બાજુ આ રીતે રાખવામાં આવે છે અને ત્યાર પછી એ અલમને આ રીતે ઉપાડવામાં આવે છે. અને મગરિબ પહેલા છે ને આસ્થાના શરીફ બાજુ પહોંચી જાય છે, પછી એને આસ્થાના શરીફની અંદર રાખવામાં આવશે. મને એવું હતું કે આજે મે બી કદાચ વરસાદી વાતાવરણ હશે, પણ મસ્ત એવું શાંત વાતાવરણ હતું. વરસાદ પણ નહોતો, તડકો હતો સારો એવો. પરંતુ હું ખાલી અહીંયા ગાંધી ચોકથી અહીંયા સુધી પહોંચ્યો ને, ત્યાં પરસેવે રેપ ઝેપ થઈ ગયો. તો આ જે કંઈ પણ તબરુકાત છે એ જાનિયા પીરથી લઈ અને અસ્તાના શરીફ સવારના 7 વાગ્યે જાય છે. 7 વાગ્યે જઈ આખો દિવસ ત્યાં રહે છે, લોકો તેની ઝિયારત કરે છે. ત્યાર પછી ફરી પાછા અશર પછી, અશર પૂરી થાય એટલે કે 6:15-6ની આસપાસ એ ત્યાંથી નીકળે છે અને ફરી પાછું એ અહીંયા આસ્થાના શરીફમાં પહોંચે છે. એટલે કે એક સવારના વહેલું જાય છે ત્યારે લોકો ઝિયારત કરે છે અને ફરી પાછું સાંજના રિટર્ન થાય છે ત્યારે ઝિયારત કરે છે. પરંતુ જે ઈદનો માહોલ હોય ને, એ ઈદના માહોલની અંદર, એટલે કે ઈદ ઉલ ફિત્ર, રમઝાન ઈદ હોય, એની જે કંઈ પણ કહેવાય ને કે ભીડ હોય છે ને,
એના કરતાં ઈદુલ અઝહામાં એટલે કે બકરી ઈદમાં ભીડ ઓછી હોય છે. અસ્સલામુ અલૈકુમ. કેમ છો? ખેરિયત? ઈદ મુબારક, ઈદ મુબારક. શું છે ભાઈ, ખેરિયત? એઝ ઇટ ઇઝ. જે પરિસ્થિતિમાં જે કંઈ પણ રૂટ છે એ જ રૂટ હોય છે દરેક ઈદની અંદર. ઈદ તો ઠીક, કોઈ પણ અન્ય વાર તહેવાર હોય, એ તમામ તહેવારની અંદર એક મેઇન પ્લેસ તો કે લીમડા ચોક. જો બતાવું, બસ એ જ બધા લોકો આમથી કાપડ બજારમાંથી આવે છે, લીમડા ચોકમાં જાય છે. લીમડા ચોકમાં અહીંયા બાળકોને જે કંઈ પણ ફુગ્ગા અને જે કંઈ પણ ખરીદવા હોય એ ખરીદે. અહીંયા જે લારીઓ લાગેલી છે ત્યાં બધામાં નાસ્તો કરી અને આમની બાજુ છે એ ઠંડા પીણા ને એવું બધું છે તો ત્યાં ઠંડુ પીવે, કેમ કે સ્વાભાવિક છે કે બફારો જબરજસ્ત છે એટલે ગરમી પણ થતી હોય. અને આમની બાજુ એટલે સીધું છે એ ટાવર બાજુ જાય છે. ચાલો આજની પણ આપણે ટાવરની થોડીક સિચ્યુએશન જોઈએ. જતો તો હું ટાવર બાજુ ને મને એક ફોન આવ્યો કે નિઝામ સર અહીંયા ટ્રાફિક બહુ થઈ છે અને લોકો નીકળવામાં ધ્યાન દેતા છે નહીં, લગભગ 9-10 વાગી જશે. મેં કીધું ચાલો આવું છું, તો પહોંચી ગયો ત્યાં અને થાયકો ફૂલ તો થયું ચાલો રસ પીતા જઈએ. થતા હોય હવે વાર તહેવારમાં તો નાના અમથા ટ્રાફિકો તો થવાના જ છે, સ્વાભાવિક છે, એટલી પબ્લિક છે એટલે થોડોક તો પ્રશ્ન રહે, કોમન વસ્તુ છે મિત્રો. ને પછી અમારું લાસ્ટ અને ફાઇનલ સ્પોટ હોય ઈદનું એટલે કે ટાવર ગાર્ડન. અગાઉનો વિડીયો તો તમે જોઈ ગયા. જોકે હું કોઈ એવી કોન્ટ્રોવર્સી કરવામાં માનતો નથી, પણ ઘણી વખતે મને દુઃખ થતું હોય તો થાય છે, તો ભાઈ થાય છે. જો તો ખરા આ બિચારા ભૂલકાઓને એક આજ પણ એવું હોય કે ભાઈ આપણે કંઈક મોજ મજા કરીએ, કોઈ રાઈડમાં કોઈ બેઠા નથી, બસ એમને એમ બધા મસ્ત મજા કરી લે છે. એક નવું આવ્યું છે, જો આ દેખાય છે તમને, ત્યાં એક નવું આવ્યું છે, એ પણ કંઈક ટિકિટ વાળું લાગે છે, પણ એ તો સ્વાભાવિક છે કે એ પ્રાઇવેટ એટલે ટિકિટ જ હોય એમાં, કદાચ મે બી હોઈ શકે, આપણને તો નથી ખબર, પણ છે આમ ચાલે છે. પહોંચી ગયો અત્યારે ઘરે. અસ્સલામુ અલૈકુમ. આજનો દિવસ બહુ મસ્ત રહ્યો, બહુ જ મજા આવી, પરંતુ ઘણી બાબતો એવી છે કે દુઃખ થતું હોય. મને શું ફરક પડે ભાઈ, હું આરામથી મારું વર્ક કરું જ છું, શાંતિથી જીવું જ છું, પરિવાર સાથે છું, ખુશ છું અને મજા કરું છું, કંઈ વાંધો નથી. ઘણી વખતે એવી પરિસ્થિતિઓ હોય કે જે પરિસ્થિતિઓને આપણે ધારીને પણ ન બદલાવી શકતા હોઈએ, પરંતુ બદલાવ એ જરૂરી પણ છે. એટલો જ જરૂરી છે જેમ સમય જતાં શરીર વધે, જેમ સમય જતાં વૃદ્ધિ થાય, તેમ સમય જતાં ઘણી બધી બાબતોમાં પરિવર્તન પણ આવવું જોઈએ. પરંતુ ખેર, બીજા અન્ય વિડીયોમાં ઘણી બધી આપણે વાતો કરીશું. પરંતુ તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ ચોક્કસ કરજો. ઘણી બધી પરિસ્થિતિઓ હતી જેને સોલ્વ પણ કરી નાખી, પણ મજા બહુ આવી આજના દિવસમાં. ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ઈદ મુબારક મારા તરફથી અને મારા પરિવાર તરફથી. તમામ જે કોઈ પણ છે એ તમામ અહેલે વતનને ઈદ મુબારક. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કરો. અને હા, જે હિસ્ટ્રીઓના વિડીયોઝ છે ઈદના, એ મેં અગાઉના 3 વિડીયોની અંદર નાખેલા છે, જો કે 2 વિડીયોની અંદર, એટલે ખાસ એ પણ જોજો, એટલે તમને માંગરોળની ઈદ વિશેનો પણ ખ્યાલ આવે. 2 ઈદ, ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા, આ બંને ઈદો બનાવવામાં આવે છે. કેવી રીતે મનાવવામાં આવે છે? સેમ પ્રોસેસ જે ઈદ ઉલ ફિત્રની હોય છે, સેમ પ્રોસેસ ઈદ ઉલ અઝહાની હોય છે. ચાલો, તો મીટઅપનું મીટઅપ પણ થઈ ગયું નાનું અમથું. ઘણા બધા લોકો હતા પણ બધી સાથે તો મીટઅપ કરી ન શકાય. ક્યારેક એવું આયોજન કરીશું આપણે મીટઅપ કરવાનું. ચાલો, બાય બાય, આવજો.